નમસ્કાર દર્શક મિત્રો, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે ઘાયલ થયેલા યુવકોની મદદ કરી। રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકોની મદદે આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ઘટના સ્થળે બોલાવી અકસ્માતમાં ઘાયલ શખ્સોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને હોસ્પિટલના તબીબોને સારવાર માટે સૂચનાઓ આપી હતી। હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે દેવગઢ બારિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ તેમના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં જઈ રહ્યા હતા। તે સમય દરમિયાન દેવગઢ બારિયા તાલુકાના સાદરા ગામે બે મોટરસાઇકલો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 3 શખ્સો ઈજાગ્રસ્ત થતા રોડની બાજુમાં ઘાયલ અવસ્થામાં પડ્યા હતા। આ અકસ્માત સર્જાયો તે સમય દરમિયાન રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ ત્યાંથી પસાર થઈ રહેલ હતા, ત્યારે તેમણે અકસ્માત જોઈ પોતાની ગાડી ઊભી રાખી હતી અને અકસ્માતમાં ઘવાયેલા શખ્સોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરી અકસ્માતની જાણ કરી હતી અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને સ્થળ ઉપર બોલાવી અકસ્માતમાં ઈજાગ્રસ્ત શખ્સોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જઈને જરૂરી સારવાર કરવા માટે હાજર તબીબોને સૂચના આપી હતી।